આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। સુરત શહેરમાં શાળાઓમાં ચાલતા શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે તે હવે નવી વાત રહી નથી। તેવામાં હવે વ્હાઇટ લોટસ શાળાનો મામલો સપાટી ઉપર આવ્યો છે, જેમાં શાળા દ્વારા એક્સ્ટ્રા ફી માંગણી કરતા વાલીઓનો રોષ ચરમસીમાએ ગયો છે, જેને લઈને વાલીઓ દ્વારા હવે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। વ્હાઇટ લોટસ શાળાના ફીના મુદ્દે વાલીઓનો વિરોધ ચરમસીમાએ પહોંચી ગયો છે। શાળા દ્વારા ફી માટે ભૂતકાળમાં અનેકો વખત દબાણ કરવામાં આવ્યું હતું અને હવે શાળા સંચાલકો ફરી ફેરવી તોડીને વાલીઓ પાસે એક્સ્ટ્રા ફી માંગીને લોહી ચૂસી રહી છે। આ મુદ્દે શાળાના વાલીઓએ વિરોધ જતાવતા એક આવેદનપત્ર પાઠવવા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા। આવેદનપત્રમાં વાલીઓએ જણાવ્યું હતું કે શાળા સંચાલકો મન ફાવે ત્યારે ફીની માંગણી કરી રહ્યા છે અને હવે એક્સ્ટ્રા ફી માંગી લેતા તેમની મૂંઝવણોમાં વધારો થયો છે। શાળાની આ પ્રકારની જો હુકુમીને લઈને અગાઉ પણ ડીઈઓને અનેક વખત રજૂઆત કરાઈ ચૂકી છે, પણ ડીઈઓ પણ જાણે શાળાના ખોળે બેસી ગઈ હોય તે રીતે વાલીની રજૂઆતો ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાही करी न थी। व्हाइट लोटस स्कूल के अगेंस्ट में कंप्लेन करने आया हूँ, जो हमसे 75% से भी ज़्यादा फीस चार्ज कर रहे हैं। गवर्नमेंट गाइडलाइन के हिसाब से हमको कोई प्रॉब्लम नहीं है, बट उससे ज़्यादा एक्स्ट्रा चार्जेस पे करने के लिए प्रेशर बनाया जा रहा है। तो कलेक्टर साहब से रिक्वेस्ट है कि इसके अंदर वो थोड़ा इंटरफेयर करे और हमें जस्टिस दिलाए। गवर्नमेंट अधिकारियों की तरफ से भी हमने वो रिस्पॉन्स नहीं मिल रहा है जो हमको चाहिए। कितने स्टूडेंट लोग हैं यहाँ पर 45 to 50 पेरेंट्स आए हुए हैं जो इस बारे में कंप्लेन करना चाहते हैं। आपकी मांग क्या है? मेरा नाम मनीष गांधी है। मांग हमारी ये है कि जो अननेसेसरी चार्जेस के लिए प्रेशर किया जा रहा है वो हम पे नहीं करना चाहते हैं। एज पर गवर्नमेंट गाइडलाइन 75% ट्यूशन फी हम पे करने के लिए एग्री है। कोरोना महामारीने लईने लॉकडाउनना समयमां दरेक लोकोनी हालत कफोड़ी बनी छे અને એવામાં જ્યારે રાજ્ય સરકાર તરફથી જ્યારે વાલીઓના તરફેણમાં ફીને લઈને કોઈ પ્રકારના નિર્ણય લેવામાં નહીં આવતા વાલીઓએ આખરે જવું તો જવું ક્યાં તેવી નોબત આવી છે, તો બીજી બાજુએ શાળાઓની માફિયાગીરી પણ ફીને લઈને વધતા અને કોઈ પ્રકારના પગલાં તંત્ર દ્વારા નહીં લેવાતા હવે કલેક્ટર તંત્ર પાસે ન્યાયની ઉમ્મીદ લઈને વાલીઓએ દોટ મૂકી છે। satyday.com સુરત। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।